રાજકોટ શહેર જાણે ગુનાખોરીનો હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રોજ ચોરી, લૂંટ, હત્યા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. જ્યારે રાજકોટમાં સોપારી કિલિંગનો પણ બનાવ બનતા શહેરમાં અટકી ગયો છે. ત્યારે વાત કરીએ તો રાજકોટના ગોંડલ રોડ પાસે આવેલ શિવનગરમાં રહેતા અને પૈતૃક કૃપા નામે ટ્રાવેલ્સની ઓફિસ ચલાવતા વિજયસિંહ ભરતસિંહ જાડેજાએ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ આરોપી તરીકે જૂનાગઢના લાલા મુસ્લિમનો નામ આપ્યું હતું. વિજયસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 9ના પોતે પોતાની સ્કોર્પિયોમાં ઘર તરફ જતા હતા ત્યારે રાજકમલ પેટ્રોલ પંપ પાસે બુલેટમાં એક બુકનીધારી ધસી આવ્યો હતો. વિજયસિંહે પોતાનું વાહન ઊભું રાખતા તે શખ્સે પોતે બાંધેલા રૂમાલ હટાવવા જ તે શખ્સ જૂનાગઢનો લાલો મુસ્લિમ હોવાનું વિજયસિંહ ઓળખી ગયા હતા. જે બાદ લાલો મુસ્લિમ વિજયસિંહના વાહનમાં બેસી ગયો હતો અને તેણે કહ્યું હતું કે માતૃકૃપા ટ્રાવેલ્સ વાળા મેહુલસિંહ જાડેજાએ તમારી હત્યા કરવા માટે મને ₹50 લાખની સોપારી આપી છે. આ માટે લાલાએ અગાઉ 27 નવેમ્બરના રોજ વિજયસિંહને વોટ્સએપ કોલ પણ કર્યો હતો, પરંતુ વિજયસિંહે ઓફિસે બોલાવતા લાલો ગયો ન હતો. લાલોએ કહ્યું હતું કે મારે તમારી હત્યા કરવી નથી, પરંતુ 3 દિવસ તમારો ફોન સ્વિચ ઓફ રાખો અને હું કહું તમે કરવું પડશે. આ તકે ફરિયાદ વિજયસિંહ દ્વારા સોપારી કિલર લાલા મુસ્લિમ પાસે 3 દિવસનો સમય આપવાનું કહેતા બંને છૂટા પડી ગયા હતા.